નિયમની કડક અમલવારી થાય તે માટે પોલીસ એક્શનમાં આવી છે। નિયમોનો ભંગ કરનારાઓને સુરત ટ્રાફિક પોલીસે છેલ્લા 8 દિવસમાં 56,000થી પણ વધુ ઈ મેમો આપ્યા છે અને જે લોકોને 5થી વધુ વખત ઈ મેમો મળ્યો છે તેમના લાયસન્સ ભવિષ્યમાં રદ કરવામાં આવશે। સમગ્ર શહેરમાં લગાવેલા 772 કેમેરાથી પોલીસ નિયમ તોડદાર પર બાજ નજર રાખી રહી છે। જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર નજરે પડે તો પોલીસ કંટ્રોલ રૂમમાંથી અનાઉન્સમેન્ટ કરવામાં આવે છે। સાથોસાથ જો કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય તો પોઈન્ટ ઉપર હાજર ટ્રાફિક કર્મચારી ફોટો પાડી કંટ્રોલ સિસ્ટમને મોકલે છે। એવા વિસ્તારો જેમાં અમે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા એમાંથી ખાસ કરીને કોટ વિસ્તાર, અઠવા, કતારગામ, અમરોલી અને હાઈવેના અમુક એરિયા જે હતા કે જ્યાં અમને એવું લાગ્યું કે હેલ્મેટનું કમ્પ્લાયન્સ લગભગ 80% નીચેનું છે એવા તમામ વિસ્તારોને આઈડેન્ટિફાઈ કરી આ 15 દિવસ દરમિયાન રાત્રે પણ અમુક પોઈન્ટો આઈડેન્ટિફાઈ કરી અને આ પોઈન્ટ પર અમારા સુરત શહેર ટ્રાફિક શાખાની ટીમ એવું સુરક્ષિત કરી રહી હતી, એવું સુનિશ્ચિત કરી રહી હતી કે લોકો રાત્રે પણ હેલ્મેટ પહેરીને નીકળે। રાજ્ય